મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અને કોબડી ટોલનાકા પ્રમુખ. અત્યારે જે ટોલનાકા ભાવનગર જિલ્લાની અંદર 140 કિલોમીટરમાં 3 ટોલનાકા ઊભા કરી દેવામાં આવ્યા છે. એમાં 2 દિવસ પહેલાં અહીંયા લોંગડી, મહુવા તાલુકામાં લોંગડી ગામે ટોલનાકું ઊભું કર્યું છે. અને મસ્ત મોટો ટોલ આખા ગુજરાતમાં ક્યાંય ન હોય એવો મોટો ટેક્સ અહીંયા ઉઘરાવવામાં આવે છે. એક નાની એવી મોટર લઈને જાઓ તો 140 રૂપિયા 70 રૂપિયા બીજા દેવાના. બહુ મોટા વાહન હોય તો એના 1360 રૂપિયા. એટલે અમારો સખત વિરોધ છે કે આ ટોલ નાકા છે એ બંધ થવા જોવે. આ ટોલ નાકા જ હોવા ન જોવે, કારણ કે આ વાહનવાળા છે એટલો બધો ટેક્સ ભરે છે કે એક બસ હોય તો 1 લાખ રૂપિયા 12 મિનિટ રોડનો ટેક્સ ભરે છે. તો આ ટોલ નાકાનું ગતકડું શા માટે? અને ટોલ નાકાનું જે આખો અમે એનું સરકારી મિનિસ્ટ્રીનો જે એનું વાંચ્યું તો એ આ ટોલ નાકામાં આવું કાંઈ આવતું નથી. આ ફાસ્ટેગનું છે એ ખોટું છે. ફાસ્ટેગના પૈસા છે એ 5000 કરોડ રૂપિયા ખાલી ગુજરાતના જ વાહનવાળાના ફાસ્ટેગવાળા પચાવી પાડે છે ને એના ખીચામાં વાપરે છે. એટલે આવા ઘણી બધી ક્ષતિઓ છે. અઠવાડિયાની અંદર અત્યારે અમે કલેક્ટર સાહેબને અને મુખ્યમંત્રી મારફત મોકલાવાના છે કે તમને અઠવાડિયાની અંદર આ ટોલ તમે હટાવી લ્યો, નહીંતર પછી અમે અહીંયા ચક્કાજામ પ્રોગ્રામ કરશું અથવા તો ધારાસભ્ય અને સસન સભ્યના કાર્યાલયને પણ તાળા મારી દેવો. અને ભાવનગર જિલ્લાના જે ફોર્ટ તો તમે જલ્દી માફ કરી દો એટલે તમારો પ્રશ્ન પતે, નહીંતર પછી જોયા છે કે પ્રોગ્રામો થશે. 15 થી 20 કિલોમીટર સુધી તો મારું ભરવાય. તમારે એવો ઉઘરાવા હોય અમારી પાસે તો આજુબાજુની એ બધાની જમીન કઈ છે, આજુબાજુની બધી ખનીજનું પતન થયું છે. અહીંયા ખનીજ કેટલી આપણે જોતી છે. અમે રોડ ટેક્સ ફરી લાખો રૂપિયા રોડ ટેક્સ ભરીએ અને આ સરકારે અમારું એક લાઈનમાં વાળો ધારાસભ્ય દીકરો દીકરી હોય બતાવો જ્યાં માટે દીકરો દીકરી લાઈનમાં આજે હવે કલેક્ટર સાહેબને આવેદન આપીએ અને સરકારને ચેલેન્જ કરીને કહી છે કે તમે હટાવી લ્યો, મહેરબાની કરી. મારું નામ વિજય બારિયા છે. આજ રોજ અમે લોંગડી મુકામે નવું જે ટોલ નાકું ઊભું છે એના વિરોધમાં બધા તમામ વાહનના એસોસિએશનના પ્રમુખોને સાથે રાખી અને વાહનોના ડ્રાઈવરોને સાથે રાખી અને રોંછા ચોકડી એક મિટિંગ કરીને ત્યાં નક્કી કરવામાં આવેલું છે કે 8 દિવસની અંદર આ ટોલ નાકું જે ભાવનગર જિલ્લાના તમામ વાહન GJ4 પાસિંગવાળા અને ભાવનગર જિલ્લાના વતની આધાર કાર્ડ અથવા લાયસન્સ ભાવનગરનું હોય તેવા તમામ લોકોને આ ટોલ નાકામાંથી મુક્તિ આપે એવી રજૂઆત સાથે એક નિર્ણય કરવામાં 8 દિવસની અંદર તારીખ 1/8/2024 સુધીમાં નિર્ણય રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું. આજ રોજ અમે આવી અને ડેપ્યુટી કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબને એક આવેદનપત્ર આપ્યું અને વોર્નિંગ કહેતો વોર્નિંગને ચીમકી કહેતો ચીમકી એવી આપવામાં આવી છે કે તારીખ 1/8/2024 સુધીમાં ભાવનગર જિલ્લાના નવા ટોલ નાકામાં જે મુક્તિ નહીં આપવામાં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અને સાથોસાથ જે કાંઈ અણબનાવ બને, જે કાંઈ આંદોલનમાં કોઈ તકલીફ થાય કે મુશ્કેલી પડે એ તમામ જવાબદારી તંત્રની અને સરકારની રહેશે એ વોર્નિંગ આપી છે. જય હિન્દ, જય ભારત.